નમસ્તે, મારું નામ નેના સરોજબેન છે। હું માળિયા ગામમાં અને માળિયા બ્લોકમાં અને જૂનાગઢ જિલ્લામાં આશા કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું અને માળિયા 3 આયુષ્યમાન આરોગ્ય મંદિર સાથે સંકળાયેલી છું। ટીબી મુક્ત ભારત અભિયાનમાં મારી આશા તરીકે એક મહત્વની ભૂમિકા રહી છે। હું મારા વિસ્તારમાં ટીબીના દર્દીઓ શોધવા માટે સતત પ્રયત્ન કરું છું। તેમને સતત સમજાવતી રહું છું અને તેમના ગળફાના સેમ્પલ લઈ અને દવા વિતરણ કરી અને નિયમિત ફોલોઅપ કરું છું। જ્યારે હું શરૂઆતમાં દર્દીઓ પાસે જતી ત્યારે એ લોકોને આ રોગને લઈ અને શરમ અને કલંક જેવું લાગતું અને તે લોકો ડરતા ખૂબ। મુશ્કેલ વિસ્તારોમાં જઈ અને એ લોકોનું કાઉન્સિલિંગ કરવું એક મારા માટે મોટો પડકાર હતો, પણ છતાં મેં હિંમત ના હારી। સતત સમજાવટ અને કાઉન્સિલિંગ કરી અને દર્દીને વિશ્વાસ ઊભો કરી અને તેમને દવા અધવચ્ચે છોડવા ન દીધી અને પૂરી કરાવી। અને આ કામગીરીમાં મારા આરોગ્ય કર્મચારી અને મેડિકલ ઓફિસરનો પૂરો સાથ અને સહકાર હતો। જ્યારે આ મારા પ્રયત્નોથી કોઈ ટીબીનું પેશન્ટ સાજું થઈ અને પોતાના પરિવાર સાથે હસતો ખેલતો રહે છે, ત્યારે મારા કામ ઉપર મને ગર્વ અને આત્મસંતોષ થાય છે। મારા દરેક સમાજના નાગરિકને એ જ સંદેશો છે કે યોગ્ય નિદાન અને પૂરી સારવારથી ટીબી મટી શકે છે। તેથી કોઈ પણ કલંક કે શરમ રાખ્યા વગર ટીબીના દર્દીને પૂરો સાથ સહકાર આપો। હું મારી તમામ આશા બહેનોને પણ પ્રોત્સાહિત કરું છું કે આપણા ગામને ટીબી મુક્ત ભારત બનાવવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખીએ। તો આવો આપણે સૌ સાથે મળી આ અવાજને બુલંદ કરીએ અને ભારતને ટીબી મુક્ત બનાવીએ। જય હિન્દ, જય ભારત।